શુકલ ગ્રુપ, શુકુલ શોબિઝ, શુકુલ વેલ્થ એડવાઇઝરી, શુકુલ ઇન્ફા, શુકુલ ફાર્મા, મની ફાઉન્ડર વગેરે નામની 26 કંપનીઓમાં હજારો લોકોના ઇન્વેસ્ટમેન્ટના નામે કુલ 126 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસફળતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં આગામી દિવસોમાં જુદા જુદા ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર હોય જેને ધ્યાને લઈને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ સુરત નાઓએ તારીખ 16/12/2025 થી તારીખ 30/12/2025 સુધી નાસફળતા આરોપીઓને પકડવા માટે સ્પેશિયલ ઝુંબેશનું આયોજન કરેલ, જે અન્વયે વાહન ચોરી સ્કોડના અધિકારી કર્મચારીઓ આવા નાસફળતા આરોપીઓને પકડવા માટે વર્કઆઉટમાં હતા. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ ચોક્કસ બાતમી હકીકતના આધારે ઈચ્છાપોર આગમન રેસીડેન્સી પાસેથી 126 કરોડથી વધુ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં 3 વર્ષથી નાસફળતા આરોપી ધનંજય ઉર્ફે ધનો ભીખુભાઈ બારડને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. ગુનાની હકીકત આ કામે શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝની શુકુલ વેલ્થ એડવાઇઝરી અને શુકુલ વેલ્થ ક્રિએટર એલએલપી કંપનીના અધ્યક્ષ પ્રોપરાઇટર પ્રદીપ શુક્લા ઉર્ફે મુન્ના શુકુલ, દેવેશ સુરેન્દ્ર તિવારી, ધનંજય ભીખુભાઈ બારડ, સંદીપકુમાર મનુભાઈ પટેલ તથા કંપનીનું માર્કેટિંગનું કામ કરતા વિમલભાઈ ઈશ્વરભાઈ પંચાલ, મયુરભાઈ ઘનશ્યામભાઈ નાવડિયા અને હેપ્પી કિશોરભાઈ કાનાણી નાઓએ ભેગા મળી ગુનાહિત કાવતરું રચી પોતાના કાવતરાના ભાગ સ્વરૂપે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવાનો પોતાનો એક સમાન ઈરાદો પાર પાડવાના હેતુથી ફરિયાદી તથા અન્ય સાહિદને લલચામણી અને લોભામણી વાતો કરીને મહિને પ્રોફિટ સ્વરૂપે કરેલ રોકાણ પર 4% જેટલું વળતર આપવાનું કહી અલગ અલગ સ્વરૂપે કરેલ રોકાણના ફાયદાની સ્કીમો સમજાવી કંપનીમાં રોકાણ કરવાનું કહી ફરિયાદી શ્રી પાસેથી રૂપિયા 3,30,000 તથા અન્ય અસંખ્ય સાહિદો પાસેથી કુલ રૂપિયા 126 કરોડથી વધુનું રોકાણ કરાવી પ્રોફિટ કે રોકેલા રૂપિયા પણ પરત નહીં આપી પોતાની ઓફિસ બંધ કરીને નાસી જઈ ગુનો કરેલ, જે બાબતે સુરત શહેર ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ અને આગળની તપાસ ઇકો સેલ દ્વારા હાથ ધરવામાં આવેલ.